મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। મારા જીવનમાં બનેલી એક સાચી ઘટના વિશે વાત કરી રહી છું। જ્યારે મારા પતિ નોકરીમાં હતા અને ગુજરી ગયા પછી હું સાવ એકલી જ પડી ગઈ। મને એવું થઈ ગયું કે બસ હવે મરી જવું છે। એવા સમયે મારો ભાણિયો મારા ઘરે થોડા દિવસ રહેવા માટે આવ્યો। પછી જે થયું એ આ કહાનીમાં આપણે સાંભળશું। મારું નામ આશા છે અને હું નાની ઉંમરની વિધવા સ્ત્રી છું। મારા લગ્નને 4 વર્ષ થયા બાદ મારા પતિ ગુજરી ગયા। હવે વાર્તામાં આગળ વધીએ તે પહેલાં ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। મારા ઘરે મારા સાસુ સસરા હતા અને હું, મારા 2 વર્ષનો દીકરો રાજુ હતો। મને સહારો આપે એવું કોઈ હતું નહીં। મારા સસરા તો મારી સાસુમાં મસ્ત રહેતા હતા। હું સાવ એકલી પડી ગઈ હતી। એવામાં એક દિવસ મારા નણંદનો ફોન આવ્યો, આશા ભાભી, તમે ચિંતા કરશો નહીં, હું વિજયને તમારી જોડે થોડા દિવસ મોકલું છું। એ તમને અને રાજુને સાચવશે। મને થોડી હવાસ થવા લાગી। બપોરના 12 વાગ્યા હશે, દરવાજે ડોરબેલ વાગી। મારી સાસુએ દરવાજો ખોલ્યો તો વિજય આવ્યો હતો। ઘરના બધાએ ખુશીથી વિજયને આવકારો આપ્યો। હું વિજય માટે કિચનમાંથી ચા બનાવીને લાવી। ચા પીધા પછી હું તેને ઉપર એનો રૂમ બતાવવા લઈ ગઈ। વિજયે કહ્યું, થેન્ક યુ। મેં કહ્યું, આમાં થેન્ક યુ શાનું? એ તો મારી ફરજ છે। વિજયને આવ્યાને 2-3 દિવસ થઈ ગયા। વિજય મારી પાસે બેસવા આવતો અને કહેતો, મામી, આમ અચાનક મામા ગુજરી ગયા। એ વાત ઉપર મને આશ્વાસન આપવા લાગ્યો। હું સફેદ સાડીમાં પણ સુંદર દેખાતી હતી। વિજય મને ધારીને જોતો રહેતો। એક દિવસ તો બોલ્યો, મામી, તમે હજુ બહુ બીજા લગ્ન કરો તેવા સુંદર લાગો છો। તો પછી કેમ હજુ કમી વિચારતા નથી? ના વિજય, બસ હવે તો આ જિંદગી આમ જ કાઢી નાખીશ અને રાજુ છે ને મારો સહારો। અરે મામી, હું પણ છું ને, તમે ચિંતા ના કરો, હમણાં હું અહીં જ છું। પણ આ તો તમે હજી એકદમ જવાન છો એટલે કહી દીધું। મામી શરમાઈને તેના રૂમમાં જતા રહ્યા। મારા મનમાં મામીની જવાનીનો આનંદ લેવાની ઈચ્છા થઈ રહી હતી, પણ મામીના મનમાં એ વાત જાગૃત કરવા માટે હું અસમર્થ હતો। મામીએ આજે આછા બ્લુ કલરની સાડી પહેરીને મને ચા નાસ્તો આપવા મારા રૂમમાં આવ્યા। તે જોરદાર લાગતા હતા। મેં કહ્યું, મામી, તમે આજે તો જોરદાર લાગો છો। મામીએ કહ્યું, બધું નકામું છે, હવે ખાલી નામની જિંદગી રહી છે। મેં કહ્યું, ના એવું ના બોલો, હજુ ઘણું બધું શક્ય છે। હું દાદા દાદીને તમારા બીજા લગ્નની વાત કરીશ। મામીએ કહ્યું, ના, એવું ન કહેતો, તને મારી કસમ છે। પછી મામી બોલી, એ બધું જવા દે, તારા માટે પાણી ગરમ છે, તું નાઈ લે। મેં કહ્યું, ઠીક છે મામી। મને થયું કે આજે મામીને મારું સાધન બતાવી દઉં। કદાચ એમની ઈચ્છા થઈ જાય તો એમને પણ સંતોષ મળી જાય અને મને પણ મજા આવી જાય। એવા વિચારોમાં હું બાથરૂમમાં ચાલ્યો ગયો। હું મારા બધા કપડાં કાઢી મારો હાથો ઊભો કરીને હલાવતો હતો। મેં જાણી જોઈને દરવાજો સામાન્ય ખુલ્લો રાખ્યો કેમ કે મામીના કપડાં અંદર પડ્યા હતા। એ લેવા જરૂર આવશે અને એવું જ થયું। મામી અચાનક દરવાજાને ધક્કો માર્યો ત્યારે મેં મારો હાથ હલાવીને મોટો કરી નાખેલો। મામી જોઈને ફરી ગયા। વિજય, આ બધું શું છે? બંધ કર। સોરી મામી, હું દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો। ઠીક છે, તું મારા કપડાં આપી દે। હા, લ્યો કપડાં તમારા। મારું કામ તો થઈ ગયું હતું। બહાર મામીને જતા જોયા તો એ પણ થોડા હરખમાં દેખાતા હતા। હું કપડાં પહેરીને બહાર આવ્યો। પછી મામીએ મને કહ્યું, હું શાકભાજી લેવા જાઉં છું, તારે આવવું હોય તો ચાલ। મેં રાજુને પણ સાથે લીધો।
અમે રિક્ષામાં ગયા. બજારમાં હું મામીને જોતો જોતો વિચારતો હતો કે આમની જવાનીનું શું થશે. મામીએ કહ્યું, શું તાકી તાકીને જોવે છે મારા સામે? કની નહીં મામી, મારે હવે મામીને ભાંગવી છે. પછી અમે બજારમાં પાછા ઘરે જવા નીકળી ગયા, પણ રિક્ષામાં હોય નહીં એટલે અમે બસ પકડી. બસમાં ભીડ હોવાથી મેં મામીને મારી આગળ ઊભા રાખ્યા. હાથ અડાડવાની કોશિશ કરી. મામીએ કહ્યું, થોડો દૂર ઊભો રહે વિજય. હા મામી, લિયો. હું થોડો ગભરાયો. ઘર આવી ગયું અને અમે બંને ઘરે પહોંચી ગયા. હવે રાતના સમયે અમે બધા જમી પોતપોતાના રૂમમાં ગયા. હું પણ આજ તો ટુવાલ વીંટીને સૂતો હતો અને મોબાઈલ જોતો હતો. તેવામાં મામી આવ્યા. અરે વિજય, ઊંઘી ગયો? અરે ના મામી, તમે આવો. આવો, બેસો. હું જાગું છું. મારો ટુવાલ રમણ વીંટેલો હતો. મારો હાથ જાડો હોવાથી નોંધારો દેખાતો હતો. મામીએ કહ્યું, આજે તારા મામાને ગુજરી ગયાને 4 વર્ષ પૂરા થઈ ગયા. મેં મારા હાથને મસવવાનું ચાલુ કર્યું અને મામીએ વાતમાં ધ્યાન ન આપ્યું. તો મામીએ કહ્યું, તારું ધ્યાન ક્યાં છે? તમારામાં મામી. આજે તારા મામાને ગુજરી ગયાને 4 વર્ષ પૂરા થઈ ગયા. મેં મારા હાથને મસવવાનું ચાલુ કર્યું અને મામીએ વાતમાં ધ્યાન ન આપ્યું. તો મામીએ કહ્યું, તારું ધ્યાન ક્યાં છે? તમારામાં મામી. એમ કહીને મેં એમના પગ ઉપર હાથ મૂક્યો. મામીએ હાથ બાજુમાં મૂકી દીધો. મેં ફરી મૂક્યો. તેને ફરી બાજુમાં મૂકી દીધો. મેં ફરી મૂક્યો. પછી તેને હટાવ્યો નહીં. હું તેમના પગ દબાવવા લાગ્યો. એ પણ ગરમ થતા હોય એવું લાગ્યું. મેં હાથ ધીરે ધીરે આગળ જવા દીધો. તે બોલ્યા, શું કરે છે? કેમ મામી, તમને નથી ગમતું? એવું નથી વિજય, પણ આ બધું યોગ્ય છે ખરું? હા, કેમ નહીં? હું તમારા ટેન્શનને દૂર કરવા માંગુ છું. પછી મેં ઊભા થઈને એમને હગ કરી. મામીએ ધક્કો મારીને મને દૂર કરી દીધો. રહેવા દે, છોડી દે. હું હવે ઊંઘવા જાઉં છું. હું ફરી ચોંટી ગયો. આ વખતે તે બોલ્યા નહીં. તે ઊંચા થઈ ગયા. હવે તે મને છોડવા માંગતા નહોતા. રૂમાલ બહાર દેખાતો હતો. મામી તેને જોઈ રહ્યા. પછી મેં રૂમાલ એના હાથમાં આપ્યો. થોડીવાર પછી મામીએ કહ્યું, તારા મામા પછી પહેલીવાર મને તે આનંદ આપ્યો. આપણે રોજ મળશું અને હમણાં તું મને મૂકીને જતો નહીં અને મારું ટેન્શન દૂર કરવા બદલ થેન્ક યુ. તમે ચિંતા ન કરો મામી, હું તમારી સાથે જ છું. મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જણાવો અને તમને આ વાર્તા ગમી હોય તો ગુજ્જુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો.